હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ગુજરાતી મગજ. એકદમ દાણેદાર સાથે મોંમાં મૂકતા પીગળી જાય તેવો સોફ્ટ મગજ બનાવીશું. મગજ બનાવવા માટે અહીંયા મેં ચણાનો કરકરો લોટ લીધો છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લો. આ વાટકીના માપથી 2 વાટકી ચણાનો કરકરો લોટ લીધો છે. સાથે 1 વાટકી પીગળેલું ઘી અને 1 વાટકી દળેલી ખાંડ. અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કરવાનો છે. જેટલા પ્રમાણમાં લોટ લેવાનો હોય તેનાથી અડધું ઘી લેવાનું છે અને ઘીના પ્રમાણમાં દળેલી ખાંડ લેવાની છે. હવે સૌથી પહેલાં નોનસ્ટિક પેનમાં 1 વાટકી પીગળેલું ઘી ઉમેરશું. જો તમે જામેલું ઘી લેતા હોય તો તમે પોણી વાટકી જેટલું લઈ શકો છો. પીગળે એટલે થોડું વધારે થાય છે. હવે 2 વાટકી ચણાનો કરકરો લોટ ઉમેરશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે ચણાના લોટને ધીમા ગેસ ઉપર શેકવાનો છે. મીઠાઈ બનાવતી વખતે લોટને ધીમા ગેસ ઉપર શેકવાનો, જેથી લોટ સારી રીતે શેકાય. અને તમે જોઈ શકો છો લોટ શરૂઆતમાં ઘી બધું એબ્સોર્બ કરી લેશે, પણ જેમ શેકાશે તેમ લોટ હળવો થતો જશે. મગજ બનાવતી વખતે ચણાના કરકરા લોટનો ઉપયોગ કરવાનો છે અને જે માર્કેટમાં સહેલાઈથી રેડીમેડ લોટ મળી રહે છે. જો તમે બેસનનો ઉપયોગ કરતા હોય તો તમારે જે આપણે મોહનથાળમાં ધાબો દઈએ એ પ્રોસેસ કરવાની રહેશે. પણ ચણાના કરકરા લોટથી મગજનું બેસ્ટ રિઝલ્ટ મળે છે. છેલ્લે મગજમાં કણી કઈ રીતે પડે એ પણ તમને બતાવીશ. તો અત્યારે લોટને આપણે ધીમા ગેસ ઉપર શેકવાનો છે અને તમે જોઈ શકો છો લોટ પહેલાં કરતાં લિક્વિડી થઈ ગયો છે. ધીમા ગેસ ઉપર લોટને શેકાતા 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને ત્યાં સુધી શેકવાનો છે કે તેનો કલર સહેજ બદલાઈ જાય અને શેકાવાની સુગંધ આવવા લાગે. લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, ધીમા ગેસ ઉપર આ પ્રોસેસ કરવાની છે. લોટનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. હવે મગજને એકદમ દાણેદાર તૈયાર કરવા માટે અહીંયા મેં 4 ચમચી જેટલું દૂધ લીધું છે. હવે લોટમાં દૂધ ઉમેરી દઈશું. એકસાથે દૂધ નથી ઉમેરવાનું, થોડું દૂધ ઉમેરીને મિક્સ કરી લઈશું. દૂધ ઉમેરવાથી લોટ ફૂલવા લાગશે અને કણી પણ તૈયાર થશે. બાકીનું દૂધ ઉમેરી દઈશું. તો અહીંયા ટોટલ 4 ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે અને મિક્સ કરી લઈશું. દૂધ ઉમેરવાથી મગજ દાણેદાર સાથે સોફ્ટ તૈયાર થશે. દૂધને લોટમાં સારી રીતે મિક્સ કરી લીધું છે અને લોટનો કલર પણ સારો આવ્યો છે. મગજ માટે લોટ શેકાઈ ગયો છે. હવે વધારે કલર ચેન્જ નથી કરવાનો. સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પેન ગરમ હોવાને લીધે લોટનો કલર વધારે ચેન્જ ન થાય એ માટે થોડીવાર માટે હલાવતા રહેવાનું છે અને લોટને આપણે ઠંડો કરી લઈશું. તો લોટ ગરમ હોય ત્યારે આપણે ખાંડ નથી એડ કરવાની અને લોટ હાથેથી અડી શકાય એ રીતનો ઠંડો થઈ ગયો છે. હવે 1 વાટકી દળેલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈશું. અહીંયા મેં રેગ્યુલર ખાંડને મિક્સર જારમાં પાવડર કરી લીધો છે. તમે બૂરું પણ ઉમેરી શકો છો. સારી રીતે મિક્સ કરી લીધું છે. જો તમે ગરમ મિક્સર હોય તો એ ખાંડ ઉમેરો તો વધારે લિક્વિડી થઈ જશે, એટલા માટે ઠંડુ થઈ જાય પછી ઉમેરવાનું. એથી ગ્રીસ કરેલી પ્લેટમાં મગજને પાથરી લઈશું. પીસ તમારે જે રીતે જાડા કે પતલા કરવા હોય એ રીતે તમે પાથરી શકો છો. ઉપરથી ચારોળી, બદામની કતરંગ અને પિસ્તાની કતરંગ ઉમેરશું. સ્પેચ્યુલાના મદદથી પ્રેસ કરી લઈશું. મગજમાં સારી રીતે સેટ થઈ જશે. 2 કલાક માટે ઠંડો થવા દઈશું. મગજને સેટ થતાં થોડી વાર લાગે છે. 2 કલાક પછી પીસ કરી લીધા છે અને મગજને આ રીતે કાઢીને બતાવું તો એકદમ દાણેદાર મગજ તૈયાર થયો છે. પરફેક્ટ માપ સાથે મગજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.